અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એટલે કે એએમસીની ટર્મ 9 માર્ચ 2026 પૂરી થવાની છે અને હજુ સુધી ચૂંટણી જાહેર નથી થઈ. તો ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ચૂંટણીમાં આટલું મોડું કેમ? આ કોઈ રાજકીય ખેલ છે? કે ખરેખર કોઈ સંવિધાનિક પ્રક્રિયાના ભાગરૂપે તેમાં ડિલે થઈ રહ્યો છે? હકીકત શું છે? એએમસીની છેલ્લી ચૂંટણી ફેબ્રુઆરી 2021માં થઈ હતી. કાયદા મુજબ એએમસીનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, એટલે હાલની બોડી હવે પૂર્ણ થવાની છે. સામાન્ય રીતે ચૂંટણી ટર્મ પૂરી થાય એ પહેલાં થવી જોઈએ. તો હજુ ચૂંટણી કેમ જાહેર નથી થઈ? અહીં આવે છે એક મહત્વનો મુદ્દો, SIR. SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદાર યાદીનું સંપૂર્ણ સુધારણ. ચૂંટણી પહેલાં મતદાર યાદી અપડેટ કરવી ફરજિયાત હોય છે, જેમાં નવા મતદારો ઉમેરવા, ડુપ્લિકેટને બહાર કાઢવા, એડ્રેસ સુધારવા, સ્થળાંતર અપડેટ કરવા જેવા કામ થતા હોય છે. જો આ પ્રક્રિયા ચાલી રહી હોય તો ચૂંટણી જાહેરાત આગળ ધપે એ સ્વાભાવિક છે. જો કે 17 ફેબ્રુઆરીના રોજ SIRની પ્રક્રિયા પૂર્ણ થઈ અને ફાઇનલ મતદાર યાદી બહાર આવી ગઈ છે. એનો અર્થ એ છે કે હવે ટેકનિકલી ચૂંટણી જાહેર કરવાનો રસ્તો સાફ છે. 9 માર્ચ પછી શું? જો 9 માર્ચ સુધી નવી બોડી ચૂંટાઈ ન હોય તો હાલની ચૂંટાયેલી બોડી ડિઝોલ્વ થશે અને એએમસીનું પ્રશાસન રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા અધિકારી સંભાળશે. એટલે ચૂંટાયેલા કોર્પોરેટરોની સત્તા સમાપ્ત. આ કોઈ નવી વાત નથી. ભારતના અનેક શહેરોમાં સમયે સમયે આવું થતું આવ્યું છે. હવે ચૂંટણી ક્યારે જાહેર થઈ શકે? સામાન્ય રીતે ચૂંટણી મતદાનના એકાદ મહિના પહેલાં જાહેર થતી હોય છે. જાહેરાત થતાની સાથે જ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ પડે છે. એ જોતાં તો ચૂંટણીની જાહેરાત ફેબ્રુઆરી અંત અથવા માર્ચની શરૂઆતમાં થઈ શકે છે. જો વધુ વિલંબ થાય તો એપ્રિલ કે મે સુધી મતદાન ખસી શકે તેવી શક્યતા છે. હાલ એએમસીની રાજકીય સ્થિતિ શું છે? છેલ્લી એએમસી ચૂંટણી 2021માં થઈ હતી, જેમાં કુલ 192 બેઠકોમાંથી ભાજપ અભૂતપૂર્વ રીતે 159 બેઠકો જીત્યું હતું. કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ હતી અને માત્ર 25 બેઠકો જીત્યું હતું. ઓવેસીની પાર્ટી AIMIM પહેલીવાર ચૂંટણી લડી અને 7 બેઠકો લઈ ગઈ હતી, જ્યારે મોટા બણગા ફૂંકનારી આમ આદમી પાર્ટીના ભાગે 0 બેઠકો આવી હતી. તો હવે પ્રશ્ન એ છે કે 2026માં શું બદલાશે? એન્ટી ઇન્કમ્બન્સી આવશે કે વિકાસનો મુદ્દો ફરી કામ કરશે? આ બધા પ્રશ્નોના જવાબ જલ્દી જ અમદાવાદના વોટર્સ આપવાના છે. આપ જણાવો, આપને શું લાગે છે આ વખતે કોના માથે જશે એએમસીનો મુકુટ? કમેન્ટમાં પોતાના અભિપ્રાય આપો. જય હિન્દ.